ચાલો, જય માતાજી, જય મેરડીમાં બધાને કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી સાંભળવા દો ને 5 મિનિટ. તો ચાલો રુદા બારી ખોલ નાખતો. તો આજે એક બધાની કોમેન્ટ આવતી હતી કે તમે કહેવાય ને કે વિડિયા કેમ 2 દિવસથી નહોતા મેકતા અને કેમ 2 દિવસથી વિડિયા નથી મેકતા, આમ તેમ બધું પૂછપૂછ કરવાનું કોમેન્ટમાં કે તમે સાસરે કેમ નથી જતા, આમ નથી જતા. તો આજે એ વાતનો તમને બધાને ખુલાસો કરવાનો છે કે શું કામ નથી જવું, શેના કારણે નથી જવું, શું પ્રોબ્લેમ છે, શું નથી પ્રોબ્લેમ. એટલે એ બધું આજે મારે તમને આ વિડીયામાં બ્લોગમાં કહેવાનું છે. એટલે પર્સનલી આજે એ બ્લોગ હું ઓળવા બ્લોગ એ માટે જ બનાવું છું કે તમને લોકોને તમારા બધાના જવાબ મળી જાય. તો પ્લીઝ છેલ્લી ને પહેલી દાણ હું આજે બનાવું છું વિડીયો. તો ફરી વખત હું આ બાબતની કોઈ ચર્ચા કરવા નથી માગતી ને ફરી વખત હું આ બાબતની ચર્ચા કરવા માગતી નથી ને ઈચ્છતી પણ નથી આ બાબતની ચર્ચા. તો એ કહેવાનું હતું કે ક્યારેક ક્યારેક વિડીયા મારે એટલે નથી મેકાતા કારણ કે દેવીશાના પપ્પા 1 દી અને 2 દીએ રોજ ઉઠીને મારી યારે બાંધવું, માથાકૂટ કરવું. અત્યારે તો જો કે હું મારા મમ્મીના ઘરે રહું છું, ત્યાં નથી રહેતી, છતાં મારી યારે માથાકૂટ કરવાની, મારી યારે લપ કરવાની, મને જેમ ફાવે એમ ગાળું દેવાની. બરોબર, એટલા ટાઈમમાં મારે વિડીયામાં બોલવું નહોતું. હું મારા જ વિડીયા બનાવીને ખુશ હતી ને હું મારા જ વિડીયા બનાવીને મારા જીવનમાં મારું કાંક ને કાંક કહેવાય ને કે મારી છોકરીનું મારું પેટ ભરવા માટે હું મારા વિડીયા બનાવું છું. બાકી ઓલું કહેવાય ને કે કોઈને શોખ નથી થતું આવું વિડીયા બનાવવાનું કે કોઈને યુટ્યુબમાં કામ કરવું કે આવી રીતને એમ કોકની કાંક ને કાંક તકલીફ હોય, કોકની કાંક મજબૂરી હોય, કોકને કાંક ને કાંક હોય છે જીવનની અંદર. એટલે જો ભાઈ હું ભણેલી નથી, હું ખાલી ફક્ત 7 ચોપડી જ હું ભણેલી છું. એટલે એવું તો છે નહીં કે હું ભણેલી હોય તો મને કોઈક નોકરી આપી દે. બરોબર, હું ભણેલી નથી એટલે મને કોઈ નોકરી કોણ આપે કયો મને, તમે લોકો કોમેન્ટ કરીને મને કહેજો કે મને નોકરી કોણ આપે એમ. બરોબર ને, હરી ફરી માથાકૂટ કરવી, ગાળું ખાવી. તો હવે એ કહેવાય ને કે 18મી સદી નથી રહી, આ 25મી સદી હાલે છે અત્યારે. એટલે જે પહેલાંના જમાનામાં બધા જે ગાળું ખાતા, સહન કરતા, માર સહન કરતા, ગાળું ખાતા, એ બધું સહન કરતા, પણ હવે કોઈ સહન નથી કરતું. બરોબર છે. એટલે 1 વખત મેં જાતું કર્યું છે, 2 વખત જાતું કર્યું છે, 3 વખત જાતું કર્યું છે. વારા ઘડીએ હું જાતું ન કરું. કોઈ પણ છોકરી હોય ને તો કોઈ પણ બાય હોય, દીકરી હોય ને કોઈ પણ સહન ન કરે ને. આજે હર કોઈ બેનો દીકરીઓની વાત છે કે કોઈ પણ બેનો દીકરી સહન ન કરે, ગાળું સહન ન કરે, માર સહન ન કરે. ને હવે મારી એક છોકરી થઈ ગઈ છે. જો મારી ખુદની ઇજ્જત હું ન કરી શકતી હોય તો કાલ સવારે મારી દીકરીની કોઈ ઇજ્જત ન કરે. તો એ માટે જ મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે. ને વારા ઘડીએ એકને એક પ્રશ્ન હોવા છતાં કે તમે તમારા સાસરે કેમ નથી વયા જતા, તમે તમારા સાસરે કેમ નથી વયા જતા. તો હું આજે તમને લોકોને આ વિડીયોમાં કહેવા માગું છું કે હાલો, હું સાસરે જવા તૈયાર છું, હું બધી રીતને એક્સેપ્ટ કરું છું, પણ એની જવાબદારી કોણ લે છે કે ઘર હાકીને દેશે કે ઘરની જવાબદારી. આજે હું તમને એક જ પ્રશ્નનો તમારા લોકો પાસે હું જવાબ માગું છું કે કોઈ પણ દીકરી દીધી હોય તો હાલો મિલકતની ન હોય, મકાનની ન હોય, કોઈ પણ વસ્તુની ન હોય, પણ ખાલી પેટ ભરવાની તો અપેક્ષા તમે લોકોએ દીકરી કોઈ પણને સાસરે દીધી હોય તો તમે લોકોએ આટલું જોઈને તો દીકરી દીધી હશે ને કે ભાઈ આને 3 ટકનો રોટલો શાંતિથી ખવડાવીએ કે અને એ રીતે કરીએ કે એમ. કાંઈ તમે લોકોએ માર ખાવા કે ગાળું ખાવા કે પછી કામ ઢહડા ઢહડીને એ લોકોનું પૂરું પાડે એ માટે તો તમે દીકરીને કોઈને હારે દીધી ન હોય. બરોબર છે. આજે કોઈ પણની દીકરી હોય, આજે હું છું, કોઈ પણ બીજાની દીકરી હોય છે, હર કોઈની દીકરી હોય છે. તો એનું કારણ છે કે જેને દીકરી હોય ને એને આ વેદનાની ખબર હોય, જેને દીકરી હોય એને જ આ વસ્તુની ખબર હોય. બાકી જો કે બધા માણસ એવા નથી હોતા, અમુક જ માણસ એવા હોય છે કે જે સમજી નથી શકતા. જો કે મને તો વિશ્વાસ છે જે લોકો મારા પહેલેથી વિડીયા જોવે છે એને બધાને મારી જે કાંઈ હકીકત છે એ બધાને ખબર જ છે જે કાંઈ છે એ. બરોબર છે. એટલે કહેવાય ને કે હજી હું અહીંયા મારા મમ્મી પપ્પાના ઘરે છું, છતાં મને જેમ ફાવે એમ ગાળું દેવી, જેમ ફાવે એમ બોલવું. બરોબર, દીકરી મારી છે, દીકરી મારી છે, પણ દીકરીને તમે 2 વર્ષથી મારી છોકરીને હું પાલું છું. પેટ આમ તો જો કે પેટમાં હતી, ત્યાં હતી, તોય તે હું મારું પોતે જ પૂરું પાડું છું. ઓલી રોવામડી લાગે જો
એટલે મારી છોકરી પેટમાં હતી ત્યારથી તે જ્યાં લગીનની એવડી મોટી 2 વર્ષની થઈને ત્યારથી જ હું જ પાલવું છું, હું જ મોટી કરું છું ને જવાબદારી હું જ લઉં છું. એટલે બોલવું બહુ સહેલું છે કે મારી દીકરી, પણ એને રાખવું, એને મોટી કરવી, એને નિભાવવી એ બહુ અઘરું છે. ખાલી એમ કહેવાથી કે મારી દીકરી તો કોઈની દીકરી થઈ નથી જતી એમ મારી દીકરી, બરોબર. પછી પાછી મને આજે ધમકી દીધી કે હું પોલીસની ગાડી લઈને મારી છોકરીને લઈ જઈશ ને મારો હક છે, મને કોઈ ના ન પાડીએ કે મારી છોકરીને લેવા માટે ને મારી છોકરીને આમ કરવા માટે. તો મેં કીધું કે તમને છોકરી રમાડવાનો હક છે, છોકરી તમને કહેવાનો હક છે, તો છોકરીની જવાબદારી લેવાનો કોઈ અધિકાર નથી, એનો કોઈ હક નથી આવતો છોકરીનો લેવાનો. એટલે મારી વાત તો જવા જ દો તમે. મેં અઠવાડિયા પહેલા એવું કીધું હતું કે છોકરીને 4-5 ચડ્ડી લાવવાની છે, તો ચડ્ડી કેમ ન લેવા ભાઈ તમે? તમારે છોકરીને ખાલી એમ કેવું છે કે છોકરી મારી છે તો છોકરીની જવાબદારી લ્યો તમે. છોકરીને એમ કેવું છે કે છોકરીનો બધાની ઉપર અધિકાર છે, કાકા ઉપર, દાદા ઉપર, મામા ઉપર, બધા ઉપર અધિકાર છે, તો કાકા દાદાને બધાને હગાવાલાને કેવું છોકરીની જવાબદારી લે? ખાલી બોલવાથી કામ નથી થતું ને. છોકરીને દિન રાત ઉજાગરા કરીને મોટી કરવી પડે છે. તમને લોકોને જેને નાના છોકરા હોય એને તો ખ્યાલ હોય જ તે, બરોબર. છોકરાને મોટા ક્યારે થાય કે ધણી ઘર હાકીને દે, તમને ઘરની અંદર ભરી દે ધણી, ત્યારે તમે એને રાંધીને 3 ટકની રસોઈ કરી દો, બરોબર. હવે તમે બાઈને રળીને ન દો, પછી તમે કામે ન કરવા દો, તો એનો મતલબ તો ચોખ્ખું ખુલ્લે એમ જ થયો કે તમારે જધવા છે ને હેરાન કરવા છે. બીજું કોઈ મતલબ જ નથી આનો, એમ કે તમે ક્યાંય એકી બાજુના તમને ટૂંકમાં રહેવા નથી દેવા. એનો મતલબ એવો થયો નથી તમને કામના રહેવા દેવા, નથી તમને આમના રહેવા દેવાના. જો સીવાનું કામ કરું તો એને એમાં તકલીફ છે, પછી આ યુટ્યુબમાં કામ કરું તો એને એમાં તકલીફ છે. તો મારે મારી છોકરીનું પેટ ભરવા માટે મારે કાંઈક તો મહેનત કરવી કે ન કરવી? કે હું સાયલું લઈને ભીખ માગું? તમારે ખરાબ ધંધા તો કરવા જવા હે નહીં, બરોબર છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે હર કોઈ સંજોગ કે છેલ્લે પુરુષનું ન આવડે એટલે એ બાયુને હેરાન કરવી હોય ને એટલે છેલ્લે એનો મતલબ આવો જ થાય, બરોબર છે. જો ઈમાનદારીથી હું યુટ્યુબમાં જો હું કાંઈ ખરાબ વિડીયો તો બનાવતી નથી કે ખરાબ કાંઈ બોલતી નથી, મારો ગાળું બોલવાનો ધંધો નથી, બરોબર છે. હું શાંતિથી જે કાંઈ મારા બ્લોગ બનાવું છું, જે કાંઈ વિડીયો બનાવું છું એ મારા 4 દિવાળીની અંદર બનાવું છું. મારી એટલી બધી હેસિયત નથી ને મારી એટલી બધી પોઝિશન નથી કે હું બહાર જઈને વિડીયો બનાવી શકું એમ, બરોબર. તો મારે મારી છોકરીનું પેટ ભરવા માટે મારે કામ કરવું પડે ને કરવું જ પડે, બરોબર છે. હું ન્યા હતી તોય જવાબદારી નહોતી લીધી મારી છોકરીને. હું અહીંયા મારા પિયરમાં છું તોય જવાબદારી નથી લીધી. એટલે હવે મારે તમને લોકોને એક જ પ્રશ્નનો જવાબ જોતો છે કે તમે લોકો જેને નથી ખ્યાલ એ લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ તમે સાસરે કેમ નથી જતા, સાસરે કેમ આમ નથી જતા. તો ભાઈ જો છે ને એક સ્ત્રી હોય, એક બાઈ હોય ને તો પરિસ્થિતિને સહન કરીએ કે માણસ કોઈ પણ વસ્તુને સહન કરીએ કે બધું, પણ માણસની ઇજ્જત ન હોય ને ઇજ્જત, તો એ બાઈ સહન ન કરીએ કે બાકી પૈસા ન હોય, ભૂખ્યા 2 ટક નો રહીએ કઈ ને તો ભૂખ્યા રહીએ કે બધું સહન કરીએ કે, પણ ગાળું સહન ન કરીએ કે માર સહન ન કરીએ કે. બોલો હાલો 5% તમે એવું વિચારી લ્યો કે માણસ ધણીનો માર સહન કરીએ કે, પણ કોઈ આ જમાનામાં કઈ એવી બાઈ છે કે મને બતાવો કે જે દેરના માર સહન કરે, બરોબર. એટલે હું એમાંથી નથી, મારે માર ખાવા નથી એટલે હું નથી જતી. આ મારું ચોખ્ખું ફૂલ રીઝન છે, બરોબર ને. હું ચોખ્ખું ફૂલ વિડીયાની અંદર કહું છું કે જો એને નોખું રહેવું હોય તો હું મારા સસરાને રાખવા તૈયાર છું, હું બધાને રાખવા તૈયાર છું, બરોબર. પણ હું મારા દેરને રાખવા તૈયાર નથી. આ ચોખવટની વાત છે, બરોબર. કારણ કે મારે માર ખાવાના નથી થતા કે જો છોકરીને કાંઈક ભાગ અપાવવો હોય તો એની સામે ડોળા ફાડીને એને પૂછીને પછી છોકરીને ભાગ અપાવવાનો, બરોબર ને. મારે આની પહેલા મારે વધારે કાંઈ નથી કેવું કે મેં આ બધું વીતી ગયું મારી માટે, એના હગાવાલાને બધાને ખબર જ છે, બરોબર છે. કોઈ પણ દીકરીને દબાવો એનો મતલબ એવો નથી કે તમે સહન કરી લ્યો કે તમે આમ કરી લ્યો, બરોબર છે. એટલે ફરક એટલો છે કે હું તમને લોકોને રોઈ જ નથી કહેતી, બરોબર. કારણ કે રોવાનું મારે હવે નથી થતું. મેં બહુ ખૂબ રોઈ લીધું છે. હવે મારે રોવાનું નથી થતું કારણ કે હવે મારે મારી દીકરી માટે જીવવાનું છે. મારે આ દીકરીને મારે મોટી કરવાની. જો મારી જ ઇજ્જત નહીં હોય ને તો મારી દીકરીની ઇજ્જત નહીં થાય, બરોબર ને. હરીફરી મને એમ કે તું યુટ્યુબમાં વિડીયા બનાવે છે, તું સીવાનું કામ કરે. એટલે ભાઈ તમે લોકો મને રળીને આપી દો ને તો મારે ક્યાં કામ કરવાની જરૂર જ છે? હે આજે ધણી 3 મહિના કે હાલો ધણી તમને 3% રોટલા ટાઈમ ટુ ટાઈમ દેતો હોય ને, ધણી તમને ઇજ્જત દેતો હોય તો તમારે કોઈ બાયુને કામ કરવાની જરૂર જ નથી,
બધાને આરામ કરવો જ ગમે. બધાને આરામ કરવો જ ગમતો હોય. મને ખુદને આરામ કરવો ગમે છે. મને એમ થાય એલા ભાઈ મારા સપના નહીં હોય, મારા અરમાન નહીં હોય કે હું શાંતિથી બે માણાની જેમ ફરું, બે માણાની જેમ મારું ઘર રાખું, મારી દીકરીને મોટી કરું. મને નહીં થતું હોય કે મારી દીકરીને બાપ નથી એમ, હોવા છતાં નથી એમ. હે ખાલી નામનું કેવું છે મારી દીકરી મારી દીકરી મારી દીકરી. હે દવાખાને જવું હોય તો દવાખાનાને મારે ઢહડા ઢાળીને દીકરીને દવાખાનું પૂરું પાડવાનું, કામ પૂરું પાડવાનું. એટલે ન્યા હતી તોય તે મારા છોકરીને પૂરું પાડવાનું બધું મેં બાકી રખાય. બરોબર છે. તો મારી પાસે સાબિતી છે દવાખાના વાળા સહિત કે દવાખાના વાળા સાહેબને ખબર છે કે મેં મહિનોથી પૈસા બાકી રખાવીને એને કામ કરીને મેં ચૂકવ્યા છે પૈસા. બરોબર છે. એટલે ખોલી છે ને બોલવું છે એને ગામને ખાલી કેવું છે કે તમે જાતા કેમ નથી, જાતા કેમ નથી. બરોબર. પણ તમને મારે આ સોશિયલ મીડિયામાં કહેવાય ને કે મારે આ યુટ્યુબમાં પહેલેથી મારી છાપ હારી છે ને યુટ્યુબમાં મારે આવા ગાળો બોલવાના વિડીયો નથી મેકવા. પણ મેં ઈ પણ સબૂત રાખેલા છે, ઈ પણ વસ્તુ મેં રાખેલી છે. સમય આવશે તો ઈ પણ હું દઈશ જ, તે નહીં દઉં એમ નહીં. એટલે તમને લોકોને ખ્યાલ આવે કે હકીકત શું છે. બરોબર. એટલે મારે વધારે આ વસ્તુ રિપીટ કરવી નથી, મારે વધારે આ વસ્તુ કરવી નથી. બસ મને જે કાંઈ તકલીફ છે એ આ માર ખાવાની ને ગાળું ખાવાની તકલીફ છે. બરોબર છે. એટલે મારે આ એક્સેપ્ટ થતું નથી. બરોબર છે. મારાથી ગાળે સહન નહીં થાય, મારાથી મારે સહન નહીં થાય. બરોબર. જે પતિ પત્નીની જેમ શાંતિથી રહેતા હોય, જેમ એ ઘરની જવાબદારીને હું મારા ઘરની જવાબદારી નિભાવું, એ રડવાની જવાબદારી નિભાવે તો આ રસ્તો ક્લિયર થાય, બાકી થાય નહીં. બરોબર. તો એનો મતલબ એવો છે કે નકર ગાળું હું ખાઉં, માર હું ખાઉં, ઘર હું આખું રડીને છોકરી મોટી કરું, એ લોકોને હું સાચું. બરોબર. તો એની કરતાં તો હું અહીંયા મારા ઘરે શાંતિથી બટકું રોટલો મહેનત કરીને મારી છોકરીને મોટી કરું ને એ જ મારા માટે ઘણું છે. બરોબર. જો હું અહીંયા છું છતાં મને આટલી બધી ગાળું દેતા હોય, બરોબર, તો ન્યા હો તો મારી યાર કેટલું કરતા હશે. બરોબર. ફરક એટલો છે કે મૂકા મોઢે મીંઢાની જેમ કરે છે ને હું બકી જાઉં છું. બરોબર. હું બોલી જાઉં છું ને એ મૂંગા મોઢે કરે છે. બરોબર ને. હું જે બોલું છું આ વિડીયામાં કહું છું ને એ જે મારે છે ને એ જે કાંઈ કરે છે ને એ વિડીયામાં નથી આવતું. કારણ કે 24 કલાક તો મને ખબર નથી હોતી કે ક્યારે મારી યાર એવું કરે એમ. જેણે આગળના વિડીયા જોયા હશે એ લોકોને ખબર જ હશે કે કઈ રીતને હું રહેતી હતી. બરોબર છે. હરીફરી નકરી કામવાળીની જેમ જ મારી વેલ્યુ કરવી કે બસ તારે તું હાજી હોય કે માંદી હોય ગમે એ કર, તું અમારા ઘરની કામવાળી, તને કામ કરવા હાટું તો લગ્ન કર્યા છે. આજે કોની એવી દીકરી હોય છે કે જે કામવાળીની જેમ લગ્ન કરીને આપે? આજે હર કોઈ દીકરીને હું વાત કરું છું કે તમે લોકો મને કયો જવાબ આપો કે કોઈ દીકરી હોય એ દીકરીને કામવાળીની જેમ કોઈ લગ્ન કરીને દે કે તું તને કામવાળી લઈ જાઉં છું એમ. મારી પાસે કામવાળીની જરૂરિયાત છે, બીજી કોઈ જરૂરિયાત જ નથી એમ. બરોબર. તો જો મારા મા બાપે મને વેચી નથી દીધી, મારા મા બાપે 1 રૂપિયો ખાધો નથી કે 1 રૂપિયો લીધો નથી, તો હું સહન કરું, ખોટી ગાળ્યું ખાવ ને ખોટા માર ખાવ. બરોબર. ઈ જિંદગી મને નથી પોહાતી ને 5 માણાને વાતું કરવી હોય તો મારી કરે કે આ રીહામડે રહે છે, આમ રહે. તો દીકરી છે ને મા બાપના ઘરે જ જાય, ત્રીજાની આરે ન જાય કે ચોથાની આરે ન જાય. હા, જાવાવાળા લોકો તો જાય જ છે, નથી જાતા એમય નહીં. જાવાવાળા લોકો જાય છે, 2 છોકરાની માવું હોય ને તો ઈ મેકીને કોકની યારે ઘર બાંધીને બેસી જાય છે. બરોબર. પણ મારી જિંદગીમાં કે મારા ઓલામાં એવું કોઈ જગ્યા જ નથી કે હું કોઈ પણ વસ્તુનું ડગલું ભરી શકું, કોઈ પણ વસ્તુનું. કારણ કે હું આ એકથી જ હું એટલી બધી કંટાળી ગઈ છું ને કે તમે વાત જ પૂછોમાં. તો બીજાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો, વિશ્વાસ જ નથી આવતો કે આમ થાય. કારણ કે હું મારી છોકરીના ટેન્શનમાં આટલી બધી હોઉં છું. આજે આ 12 મહિનાના તહેવાર આવે, મોળાકતું હોય, બધું હોય. બરોબર. તો મને એમ નહીં થતું મારા હાથમાં કે મારી છોકરીના તહેવાર આવે છે આમ ને માલો ગમે એમ કરીને હું ઢહડા ઢળું, સીવાનું કામ કરું, આ વિડીયા બનાવું, કાંકથી ને ક્યાંકથી હું મારું કામ કર્યા કરું, મારી છોકરીનું પેટ ભર્યા કરું. એ મારો ગુનો છે? મેં ગુનો કર્યો છે કાંઈ કામ કરું છું? હે તો મારે હું ખરાબ ધંધા કરીને કામ કરવાનું? એટલે ભાઈ હું સારું કરું છું તોય તમને લોકોને વાંધો છે, ન સારું કરું તોય તમને લોકોને વાંધો છે. ભાઈ મારે તો ઘર આકીને જ રહેવું છે. તમે 3 મહિના ઘર આકીને બતાવો. હું આ વિડીયામાં તમને ચોખ્ખું ફૂલ ચેલેન્જ મારીને કહું છું, લખાણ કરીને કદાચ 50 માણા નહીં, 50,000 નહીં, 50 કરોડ માણા હોય ને બધાની વચ્ચે કહું છું મારે ઘર આપવું છે. હું મારા મા બાપને છોડવા તૈયાર છું, મારા કુટુંબને છોડવા તૈયાર છું, મારી ફેમિલીને છોડવા તૈયાર છું. જે વ્યક્તિ સાચું હોય ને જે વ્યક્તિને ઘર જ આપવું હોય ને એ બધી રીતને એક્સેપ્ટ કરી શકે. બરોબર છે. પણ સામેવાળાને ઘર આપવાની ઓલી હોવી જોઈએ
તો થાય નતર ન થાય, બરોબર છે. એટલે મારે મારી છોકરીને સામું જોવું જ નહીં, એટલે હું બધું એક્સેપ્ટ કરવા તૈયાર છું. ઈ કેમ એના ભાઈને નથી મેકી શકતા, ઈ કેમ કાંઈ નથી કરી શકતા, એટલે ભાઈ મારે નકરા માર ખાવાના, મારે સહન કરવાની, મારું ગાળું કરવાની, બધું તો હું હારી, નતર હું હારી નહીં. હું ઘર આપું, હું રળીને દઉં, હું છોકરીને મોટી કરું, હું બધું સહન કરું તો જ હું હારી, નતર હું હારી નહીં. હું બે શબ્દ બોલું મારી ઇજ્જત માટે તો હું હારી નહીં. એટલા માટે મારે આ ઘણા બધાનો એવો પ્રશ્ન હતો કે બેન તમે સાસરે હું કામ નથી રહ્યા જતા, દીકરીની જિંદગી બગડે, પણ દીકરીની જિંદગી તો આમને નહીં બગડી ગઈ છે. કારણ કે હર કોઈ કદાચ ગમે એવો બાપ હોય ને, બે જણાને કદાચ ઈશ્યુ હોય, બે જણાને માથાકૂટ હોય, બરોબર, પણ દીકરીની જે માણાને દીકરીની લાગણી હોય, જે માણાને દીકરી હોય, જે રિક્ષા હાંકતા હોય, જે હાવ વાસણ ઉટકતા હોય ને, વાસણ ઉટકવા વાળા, એને દીકરીની એટલી હોય કે આલો કદાચ સુઈ જવા દ્યો, ઈ તે 100 રૂપિયાની છોકરીને ચડી લાવી લે, આ તો કે તું તારા ઘરે છો તો હું શું કામ લાવી દઉં. એટલે ભાઈ તમારે લોકોને જો મતલબથી જ દીકરીને રાખવી છે, બરોબર, મારી યારે કોઈ મતલબ જ નથી. પારકા માણા હોય ને ઈ છોકરીને આટલા કપડા આપે છે, ઈ એટલું કુંદાન આપે છે, બરોબર. તો તમે પોતાના થઈને મતલબથી રાખો કે તું માને દે દીકરીને તો હું બધું કરું, ને તું મારા ઘરનું કામ કર તો તને હું દૂધની કોથળી છોકરી માટે લાવી દઉં, તારી માટે તો તને દૂધ આપું, બરોબર છે. તો એનો કોઈ મતલબ જ નથી મારે ત્યાં રહેવાનો. હે હરી ફરીને ઘરમાં રહો તો એમ કેવું મારું મકાન ખાલી કરી દો, મારે ભાડે રહેવા જાવું, તો ઈ ધણીની ફરજ નથી આવતી કહેવાની, બરોબર છે. ઈ આ શબ્દ મને શું કામ કહેવાના ભાઈ? એટલે કહેવાનો મતલબ એવું છે કે ખાલી ગામને ખાલી દેખાડવા માટે બોલું કે મારી દીકરી ને મારે તો રહેવું છે, પણ તારે નથી રહેવું. પણ તો હું આ 50 જણા નહીં, આ લાખો માણસોની વચ્ચે કહું છું કે મારે તો ઘર આખવું જ છે, મારે કોઈ વાંધો જ નથી ઘર આખવામાં, પણ પહેલા તમે 3 મહિના ઘર આખીને તો બતાવો મને, બરોબર. તમે જે રીતે કયો ને એ રીતે રહેવા તૈયાર છું. તમે એમ કહો બહારથી તાળું દેતો જાવ, હું આમ કરતો જાવ, તારા મા બાપની હારે નહીં બોલવાનું, તારી માની હારે નહીં બોલવાનું, તારા બાપની હારે નહીં બોલવાનું. એટલે મા બાપે હું દીકરીને જન્મ દઈને ગુનો કર્યો છે? કાંઈ મા બાપે જ ગુનો કર્યો છે બધો. આજે આ તમારી દીકરી છે, કાલ સવારે તમારી દીકરી હારે જાય ને તમને એમ કહે કે તા એનો બાપ ન જોઈએ ને એની માં ન જોઈએ, તો તમે એક્સેપ્ટ કરી લેવો, તમે સહન કરી લેવો? હાલો મેકી દે માણસ, એવું નથી મા બાપને હું બધાને છોડી દે, પણ એ રીતે રાખવા જોઈએ માણસને, એ રીતે સાચવવા જોઈએ તો મેકી દે. ને કદાચ ચાલો મને નો સાચવે ને તો હું છોકરીના હિસાબે આ જિંદગી એક્સેપ્ટ કરવા માંગુ છું, પણ એક જ શરત ઉપર ને એક જ ઓલા ઉપર કે હું એના ભાઈ ભેગી નહીં રહું, બરોબર. 1 થી 100 લાખે ને અમારું ઘર નો હાલવા દેવાનું રીઝન જ એક જ વ્યક્તિ છે, બરોબર છે. ને આખા કુટુંબ ને આખા સમાજ ને બધાને ખબર જ છે કે અમારું ઘર હું કામ નથી હાલતું, બરોબર. બાકી જે માણસ સાચું હોય એ કેમ એક્સેપ્ટ નથી કરતું બધું છોડવા માટે? હું તો બધું છોડવા માટે એક્સેપ્ટ છું. એટલે ભાઈ મારે છોકરી માટે ઘર આપવું છે, હું સાચી છું, એટલે હું બધું છોડવા તૈયાર છું. મા બાપ, કુટુંબ, સમાજ બધું છોડવા તૈયાર છું. તમે જે રીતે કહો ને એ રીતે રહેવા તૈયાર છો. આ યુટ્યુબ નો કેસ ને ચેનલ બંધ કરી દઈશ, હાલો. પણ તમે પેલા 6 મહિના મને ઘર આપીને તો બતાવો કે 6 મહિના હાલું રેગ્યુલર હાલો. હર કોઈને ઘર અત્યારે આ મંદીમાં આ પરિસ્થિતિમાં ઘર આપવું હોય એટલે મિનિમમ તમારે દર મહિને 15,000 રૂપિયા ઘર આપવાના જોઈએ ને જોઈએ જ તે 15,000 ઘર આપવાના. તમે 6 મહિના મને છે ને ઘર આપીને બતાવો, બરોબર છે. હું બધું એક્સેપ્ટ કરવા તમારું તૈયાર છું, બધું છોડી દેવા તૈયાર છું. મારે નથી સીવાનું કામ કરવું, નથી મારે યુટ્યુબનું કામ કરવું, નથી મા બાપને જોતા, નથી કુટુંબના જોતા, કોઈ તમે કયો એ રીતે. તમે એમ કહો રાત તો રાત, તમે એમ કહો કે દિવસ તો દિવસ, હું બધી રીતના જિંદગી જીવવા તૈયાર છું, બરોબર. તો જ હું આ વિડીયોમાં કહી શકતી હોય, તો જ હું આ વિડીયોમાં બોલી શકતી હોય. મારે કોઈ એવી દાનત નથી કે મારે આલો બીજાની હારે લગ્ન કરી લેવા છે, મારે આમ કરી લેવું, બરોબર. હું બધી રીતના એક્સેપ્ટ કરવા તૈયાર છું. તમને જે હાલતમાં થવો ને એ જ હાલતમાં, બરોબર. હું સુખી દઉં કહેવાય કે ભૂખ્યો રોટલો ભૂખો રોટલો ખાઈને પડી રહીશ, બરોબર. પણ માં ને ગાળું ઇજ્જત વગરની જિંદગી મારાથી સહન નહીં થાય, બરોબર. હું ધણીને માર ખાઈ લે, હાલો કદાચ ક્યારેક ભૂલ હોય બે માણસની તો હું તમારાય માર ખાઈ લઈશ, ને ખાધાય છે મેં, નથી ખાધા એમ નહીં. હું બધાના જલ્પેશ તમારાય માર ખાઈ લઈશ, બરોબર. પણ તમારા ભાઈના તો હું બિલકુલ માર નહીં ખાઉં.
જરીકે સહન નહીં કરું. અત્યારે આ સમાજમાં બધે તમે મને એમ કહો છો કે મારે ઘર આકીને નથી રહેવું, મારા ઘર નથી આકી રહેવું, મારે તો ઘર આકીને રહેવું છે. તમારા શેરીનાને પૂછો કે હું કેવી રીતના તમારા ઘરમાં રહેતી હતી ને બધાને ખબર જ છે હું કેવી રીતના રહેતી હતી. બરોબર, એટલે બધાને ખબર જ છે કે હું કેવી રીતના ઘર આકીને રહેતી હતી. મારે હજી રહેવું છે ને આ જીવન રહેશે તે. પણ તમે પેલા 6 મહિના મને ઘર આકીને બતાવો. તમે મને એમ કહો છો બરોબર છે, તમે બધે ભવાડા કરેલા, બધે માથાકૂટ કરેલી, બધા હગાવાલાને ખબર જ છે. મારે વધારે કાંઈ કહેવાય ને બાંધી બુઠી 1.5 લાખની મારે કાંઈ વધારે કાંઈ માથાકૂટ કરવી નથી. મારે તમારા વાત ચાલે છે અત્યારે, મારે તમારી વાત કરવી છે. બરોબર, મારે ઇજ્જત હોતી જિંદગી જીવી છે, ઇજ્જત વગરની જિંદગી નથી જીવી. બરોબર, એટલે ગાળું તો સહન નહીં થાય, નહીં થાય, નહીં જ થાય ને. મારી પાસે તમે જેટલી ગાળું દીધી, જેમ આવે એમ ગાળું દીધી, એ બધું છે. બરોબર, માર, ગાળું ને દારૂ, આ 3 વસ્તુ તો હું બિલકુલ એક્સેપ્ટ નહીં કરું. બરોબર છે, હું મારો હગો ભાઈ છે ને તો હું સહન નથી કરું. બરોબર, એટલે ગાળું, માર ને દારૂ, આ 3 વસ્તુ નહીં સહન થાય, નહીં સહન થાય. બરોબર ને, જેમ ફાવે એમ દારૂ પીને મને ગાળું દેવી, જેમ ફાવે એમ મને હાંકવી. બરોબર છે, એટલે હવે મારે દીકરી થઈ છે, દીકરીની ઇજ્જત માટે મારે લડવું પડશે, દીકરીની ઓલા માટે મારે બોલવું પડશે. બરોબર, તમે ગમે ત્યારે મને ધમકાવો, હું દીકરીને 5 વર્ષની થઈ ત્યારે લઈ જઈશ, લઈ જઈશ. 5 વર્ષની હું કામ? અત્યારે તમે પાતી તો રાખીને બતાવો કેમ રખાય છે, ખબર પડે. પાતી તો તમે પેલા દૂધની કોથળી લાવી, તમે એમ કે તું મારા ઘરનું બધું કામ કર ને તો તને કોથળી લાવી દઉં. એટલે હવે હું બધું કામ કરીને તમે મને 1 કોથળી દૂધની લાવી દે તો હું પારકા 5 ઘરના કચરા પોતાને વાસણ કરીને હું દૂધ ન લાવી નાખું? હું પારકા 5 ઘરના કચરા પોતા કરવા જાય, વાસણ ઉટકવા જાય, બધું કામ કરી. મારે મારી છોકરીને મોટી કરવાની છે, મારે મારી છોકરીનું પેટ ભરવાનું છે. બરોબર, એટલે મને આટલી ખબર પડે કે મારે ખરાબ ધંધા કરવાને એની કરતા હું આ મહેનત કરું નહીં. બરોબર છે, મારી જરૂર પડશે ને તો હું ગમે એ કામ કરી, કચરા પોતા કરવા જાય, વાસણ ઉટકવા જાય, સીવવાનું કામ કરી, બટેટા ભૂંગળા વેચી, ગમે એ કામ કરીશું. પણ મારી છોકરીને મારે ભણાવવાની છે, મારી છોકરીને મારે મોટી કરવાની. પણ આટલું છે કે મારે ખરાબ ધંધા કરીને મારે કાંઈ નથી કરવું. બરોબર, હું મહેનત કરીશ. બરોબર, મારામાં વાક આવે ત્યારે કેવા. બરોબર છે, મારે મહેનત કરીને મારી છોકરીને મોટી કરવાની છે તો મારે કામ કરવું પડે ને. તમારે જો આટલું બધું તમને ઓલું થતું હોય તો તમે રહેવા મળો રૂમ રાખીને, બધું છોડી દો. હું બધું છોડવા તૈયાર છું, તમે છોડો. જે માણસને ઘર આપવું હોય એ બધું છોડવા તૈયાર થઈ જાય. મારે ઘર આપવું છે તો બધું તમે કયો એ રીતે નાચવા તૈયાર છું ને. તમે કયો કે તારા મા બાપને મેકી દે, તારી માને મેકી દે, તારા બાપનું લખાણ કરી દે, તારી માનું લખાણ કરી દે, તારા કુટુંબનું લખાણ કરી દે. બરોબર, મેરડી માના દર્શન કરવા નહીં જવાનું, મેરડી માના મંદિરે નહીં જવાનું, મેરડી માના ફોટા નહીં લાવવાના. બરોબર, તમને તો માતાજી હારે હાડવેર છે. હું મેરડી માને માનું છું. બરોબર છે, મેરડી માનો ફોટો લાવી તમને મેરડી માં હારે વાંધો છે? હું મંદિર લાવી એની હારે તમને તકલીફ છે. બરોબર છે, એલા ભાઈ તો તમને જો માતાજી હારે તકલીફ છે, તમને બધાની હારે મારી તકલીફ. તમે કયો એ રીતે હું બધું જાદુ કરવા તૈયાર? કમસે કમ માતાજીને તો છોડો. માતાજી ક્યાં મારી હારે રહી જવાના છે? કે માતાજી ક્યાં મારી હારે ભેગા રહી જવાના છે? તો હું માતાજીને માનું છું, એમાંય તમને તકલીફ છે. એટલે હોવટની એક જ વાત હું તમને બસ ખાલી એટલું જ કહેવા માંગુ છું. બરોબર, કે હું બધી રીતે આ લાખો માણાની વચ્ચે હું કહેવાય ને કે આ 17 લાખ યુઝર છે મારા યુટ્યુબ ની અંદર. બરોબર, 17 લાખ માણા પબ્લિકે મારા વિડીયા જોયેલા છે. તો આ બધાની વચ્ચે હું એક્સેપ્ટ કરું છું. હું બધી રીતને હાવ કહેવાય ને કે છાશ ને રોટલો ખાઈને જિંદગી જીવવા તૈયાર છું. પણ આ 3 વસ્તુ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. દારૂ, માર ને ગાળું, આ 3 વસ્તુ હું એક્સેપ્ટ નહીં કરું ને એના હિસાબે કદાચ મારે બદનામ થવું પડે ને તો મને એક્સેપ્ટ છે. બાકી હવે મારે દીકરી થઈ ગઈ, દીકરીના હિસાબે હું ગાળું, દારૂ ને માર આ 3 વસ્તુ સહન નહીં કરું. બરોબર, જેને જે કેવું હોય કે, જેને નો કેવું હોય નો કે. મને કાંઈ ફેર નથી પડતો કે મા બાપના ઘરે પડી છે કે મા બાપના ઘરે રહેવું ગમે છે કે ઘર આખું નથી ગમતું. બધાને ઘર આખું ગમતું જ હોય, બધાને જલસા કરવા ગમતા હોય. બધી વાયુને ખાલી 3% રાંધીને ખાઈને 3% ખાલી ઓલું જ કરવું ગમતું હોય. કોઈને કામ કરવું ન ગમતું હોય, કોઈને ઢહડવા ન ગમતા હોય ને ટેસ્ટથી બધાને રહેવું ગમતું જ હોય. મને રહેવું જ ગમે છે ટેસ્ટથી. મને કાંઈ કામ કરવાનો શોખ નથી, સીવવાનું, આ વિડીયા બનાવવાનું કાંઈ શોખ નથી. મને એમ જ છે કે મારો વર રહીને મને દે ને 3% ખાલી ખાવા પીવાનું, ભાડું ને લાડબીલ ભરી દે ને તો મને એમ જ થાય કે હું શાંતિથી મારા વરની હારે રહું. પણ મને એવી જિંદગી તો આપો
એવી જિંદગી તો આપો. મારે વધારે લાલચ નથી કે મારે તમે મને હારી હોટલમાં જમવા લઈ જાઓ કે મારી પાસે પૈસા બગાડો કે તમે મને 5 સાડી લઈ દો. હું એવી માંગણી નથી કરતી તમારી પાસે. ખાલી 3 ટકનો મને રોટલો આપો ને શાંતિથી મારી યાર જિંદગી કોઈ દી જીવો. માંગ્યું બસ નથી. આટલી જ મારી અપેક્ષા છે, વધારે નથી. આજ લગીનના લગ્ન થયા ત્યારથી અત્યાર લગીનમાં મેં તમારી પાસે 1 રૂપિયો માંગ્યો નથી, માંગતી નથી. લગ્ન થયા ત્યારથી હું મારો ખર્ચો પોતે જ રૂમાલે કામ ઉપાડું છું. કરું છું એટલે રૂમાલે નથી લીધો. બરોબર ને? છોકરીની જવાબદારી લગ્ન થયા ત્યારથી ને છોકરી મોટી થઈ ત્યારથી મેં મારા પોતાના ખર્ચે અને મારા પોતાની મહેનત જ બધું કર્યું છે. એની છોકરી થઈ તોય કર્યું છે. બરોબર? ડિલિવરીથી માંડીને ખર્ચાથી માંડીને બધું મેં જ મારી રીતે કર્યું. એટલે મારે તમારી પાસે બીજી કોઈ અપેક્ષા નથી. ખાલી ઇજ્જતની અપેક્ષા છે, શાંતિની અપેક્ષા છે. ને હજી હું આ વિડીયોની અંદર એમ જ કહું છું, મારી કોઈ એવી દાનત નથી કે મારે છૂટું કરી નાખવું છે, આમ કરી નાખવું, મારી કોઈ એવી નથી. પણ જો હવે તમે મને આવી રીતને હેરાન કરશો, હવે તમે મને આવી રીતને ગાળું દેહો ફોનમાં, બરોબર? હું અહીંયા મારા મા બાપના રોટલા ખાઉં છું, મારા મા બાપના ઘરે રહું છું, છતાં તમે મને આવી રીતને કરો છો, તો હવે હું કોર્ટમાં જઈશ ને હું જવાની છું. એ ફાઇનલ છે. હવે હું ખાધા ખોરાકીનો કેસ કરવા જઈશ ને જઈશ. અત્યાર લગી મને એમ હતું કે આજ સુધરશે, કાલ સુધરશે, આજ સુધરશે, કાલ સુધરશે, બરોબર? પણ હવે મારે સહન કરવા નથી થતું. હવે હું કેસ કરવા જઈશ ને જઈશ જ તે. બરોબર છે ને? ત્યાં જે કાંઈ કોર્ટમાં હુકમ આવશે, જે કાંઈ આવશે એ હું એક્સેપ્ટ છું તમ તારે. બરોબર? મારે કાંઈ એવું તો છે ને કે મારે બીજું ત્રીજું દળનું ભરવું છે. આપણને જે કે બસ મારી ખાલી એટલી જ ફરિયાદ છે કે મારે કાંઈ કામ નથી કરવું, મારે સીવાનું કામ નથી કરવું, તમ તારે મારે વિડીયો નથી ઉતારવા. તમે જેમ કહો ને ઓલી કે તમે કહેતા ને કે તારે મારી ફૂટપટ્ટીમાં રહેવાનું, તો ફૂટપટ્ટીમાં નહીં, ફૂટપટ્ટીની માથે ફૂટપટ્ટીમાં રહીશ તમ તારે. બરોબર? તમે ખાલી ફૂટપટ્ટીનું લેવાનું કહો છો, પણ ફૂટપટ્ટી નહીં, ફૂટપટ્ટીની માથે રહેવા તૈયાર છું. તમ તારે ફૂટપટ્ટીની ધાર ઉપર રહેવા તૈયાર છું ને ફૂટપટ્ટીની અણી ઉપર રહેવા તૈયાર છું. બરોબર? પણ તમે પહેલા 6 મહિના મને ઘર રાખીને બતાવો કે તારે 6 મહિના લગી ખાલી 3 ટક બાયડીની જેમ રોટલા જ બનાવવાના. બરોબર? તને કોઈ તુકારો નહીં કરે, તને મારો ભાઈ ગાળું નહીં દે, તને મારો ભાઈ મારે નહીં ને તને હું ગાળું નહીં દઉં. બસ એ રીતે મને ખાલી છે ને 6 મહિના જિંદગી આપો, પછી તમે મને કહેજો કે આપણું ઘર હાલે છે કે નથી હાલતું. બધું ભોગાઈ દેવાનું. બરોબર? બોલી થઈ ગઈ. એટલે બસ આ કહેવાનો મારો અર્થ હતો. ને હરી ફરીને બધા જે કોમેન્ટ કરતા હતા એ આ વિડીયો જોઈ લેજો એટલે તમને લોકોને ખબર પડી જાય, રીઝન ખબર પડી જાય કે શું કામ મારે જવું નથી. ને બધા મને જે કે કરે છે, હું કામ તમારે નથી ઓલું કરવું, હું કામ તમારે સાસરે નથી જવું, આમ નથી જવું, તો આ મારા પ્રશ્નનો જવાબ મેં તમને બધાને આપી દીધો છે. હવે જે લોકો મને મેસેજ કરતા હતા ને, હું અહીંયા મારો વિડીયો ઉતારી લઉં. હા, ઉતારી. એટલે હું બસ એ જ કહેવા માંગુ છું તમને કે હવે આ જે લોકો મને પ્રશ્ન કરતા હતા, જે લોકો મને કહેતા હતા કે બેન થોડુંક જાતું કરીને, સહન કરીને, બધું કરીને તમે સાસરે વયા જાઓ, ઓકે કાંઈ વાંધો નહીં. હવે તમે જ લોકો મને કોમેન્ટ કરજો, હું સાસરે જવા તૈયાર છું, તમે લોકો કહો એમ જ તૈયાર છું. મારી આ યુટ્યુબ ફેમિલી જે રીતે મને કહે એ રીતે કરવા તૈયાર છું. પણ આ 3 વસ્તુ મારાથી એક્સેપ્ટ નહીં થાય: ગાર, માળું ને દારૂ. બરોબર છે? આના જવાબ તમે લોકો મને હવે કોમેન્ટમાં દેજો. બસ હવે આનો નેક્સ્ટ વિડીયો હું તમને કાલે તમે કહેવાય ને કે કાલે હું ઓલું કરીશ, તારી બેન ને, તારી માં ને, તારી માસી ને. મારે આ વિડીયોમાં બોલવું નથી કે મારી માસી લગી ગાળું ખાવી પડે છે, મારી માવું લગી ખાવું પડે છે, માની માવું લગી ખાવું પડે. બરોબર? તો તમે 1 વખત સહન કરો, 2 વખત સહન કરો, 3 વખત સહન કરો, 4થી વખત તો તમે સામે દો કે ન દો. એટલે હવે મારી તૈયારી આવી ગઈ છે, સમજા? સહન કરવાની હદ પાર થઈ ગઈ છે. હવે કોઈ બિલકુલ સહન કરવાની ટેવ જ નથી રહી મારી. બરોબર? કારણ કે હવે તો હું અહીંયા બેઠા બેઠા રોટલા ખાઉં છું, તોય મારે ગાળું ખાવાની. મને રૂપાળી કરી કઈ ગુનો કર્યો છે? એટલે કે તારે માથું નહીં ઓળવાનું, તારે ઈ કે તારે છોકરીના પૈસા ખાવા. ઓલી છોકરી હજી 2 વર્ષની નથી થઈ તો છોકરીના પૈસા હું ખાઈ લેવાની છું. બરોબર? મારે મારી મહેનત કરીને ખાવું છે, મારે મારી મહેનત આ જીભ હકાવીને યુટ્યુબમાં વિડીયો બનાવવા કાંઈ હેલી વાત નથી. તમારે માણસોને જવાબ દેવા પડે છે, તમારે માણસોને ઓલું કરવું પડે છે. માણસે આ રસ્તો ક્યારે અપનાવે માણસ કે જ્યારે હવે એને કોઈ પણની આશા ન રહી હોય, કોઈ પણના હેલ્પની આશા ન રહી હોય, કોઈ પણના સહારાની આશા ન રહી હોય, ત્યારે માણસ આ ડગલું ભરે. આમને કાંઈ કોઈને શોખ ન થતો હોય વિડીયો બનાવવાનો, કોઈ પણ કામ કરવાનો. બરોબર? હવે જો સાડી પહેરું તોય વાંધો, ડ્રેસ પહેરું તોય વાંધો, માથું ઓળું તોય વાંધો, ન માથું ઓળું તોય વાંધો. બરોબર? હું તૈયાર નથી થતી તોય મને એટલી હેરાન કરે છે, તો તૈયાર થાવ તો મને કેટલી હેરાન કરે. બરોબર? એટલે આ બધાને મેં સવાલના જવાબ આપી દીધા છે.
તો પ્લીઝ મારો આખો વિડીયો જોઈને જે કાંઈ તમારા લોકોના પ્રશ્ન હોય એ મને કહેજો કે મારે શું કરવું જોઈએ. એટલે હવે મેં નિર્ણય લીધો છે કે હવે મારે કોર્ટમાં જવું છે કેસ મેકવા માટે. અત્યાર લગી સહન કર્યું, ખાસ કરીને હવે મારે સહન નથી કરવાનું થતું. છોકરીનો સવાલ છે. હવે મારી છોકરીનો સવાલ છે, મારી દીકરીનો સવાલ છે. મેં જે ઇજ્જત વગરની જિંદગી કાઢીને એમ મારી છોકરીને નથી એની કાઢી. કાને આવે એને ભટકાઈ જાય. બરોબર છે? એટલે મારે હવે એની માટે આવી જિંદગી નથી જીવવાની થતી. બરોબર? સહન તો કરવાનું થતું જ નથી. ને બોલવું છે ને હેલું છે. દવાખાને જો દીકરી કરતા હોય ને તો દવાખાને છે ને 3 મહિના લગી પૈસા બાકી ન રાખવા પડ્યા હોય. ને મારે આ મહેનત કરીને કટકે ને ન ચૂકવવા પડ્યા હોય ફાઇલના. એટલે બધા બિલ છે, સાહેબના ડોક્ટર છે, ભાવનગરનું 1 નંબરનું દવાખાનું છે, અરવિંદ કુચાર. ત્યાં મારી દીકરીને હું મહેનત કરીને દવા કરાવું છું. અને હજી પૈસા ન્યા જ હજી ચાલુ જ છે દવા એની. બરોબર? તો ચાલો હવે આ વિડીયો હું અહીંયા પૂરો કરું. લોકો હારા બાકી રાખે છે એમ કે. ને હવે કહેવાય ને કે રોઈ રોઈને તો મારા આહુડાય ખાલી થઈ ગયા છે. હવે તો મારી રોવાની તેવડ અને નથી. બાકી રાખે એટલું સારું છે એમ કે. બરોબર. કટકે દો છે. તો ચાલો, જય માતાજી, જય મેડીમાં બ્લોગ આયા પૂરો કરું છું. ને હવે જો વધારે મને માનસિક ટોર્ચર આપ્યું કે વધારે માનસિક જતી તો એક વખત તો મેં દવા પીધી છે, હજી મને ફરી વખત તમે પાઈ દેજો, એવું કરજો. બરોબર? ત્રાસમાં માણસથી કંટાળીને એમ કે મા બાપના ઘરે જાય તો સ્ત્રીની ઇજ્જત નો રહે, હા હરે રે તો હેરાન થાય. તો માણાને દીકરીઓને જાવું કે ઈ કયો મને ઈ કરી લે. મરી જાવું ખાલી દવા પીને, બીજું તો કાંઈ ન કરાય. એટલો બધો ત્રાસ ન હોય. એટલે આટલો બધો ત્રાસ ન હોય ને આજે બધા બનાવ બને જ ને કે મરી જાય ને દવા પીવે ને આમ કરે ને તેમ. એ આ ત્રાસના હિસાબે, બીજા એકે ત્રાસના હિસાબે નહીં. મારી ઠેકાણે કોઈક બીજું હોય ને તો કેદુનું મરી ગયું હોય. તો ચાલો હવે આ બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જય માતાજી, જય મેડીમાં અને જય મંગલમાં.